નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં મિશ્ર ઋતુ માવઠાની શક્યતા અને ઉનાળાના આકરા તાપ અંગે મહત્વની આગાહી કરી છે। સૌથી ચિંતાજનક આગાહી એપ્રિલ અને મે મહિના માટે કરવામાં આવી છે। આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ઉનાળો છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડી શકે છે। ભર ઉનાળે ભીષણ ગરમીને કારણે લોકલ સિસ્ટમ સક્રિય થશે, જેના પરિણામે એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે। માર્ચથી બદલાશે આ 5 મોટા નિયમો। એલપીજી અને ઇંધણના ભાવમાં સંભવિત ફેરફાર। દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રાંધણ ગેસના ભાવની સમીક્ષા કરે છે। 1 માર્ચના રોજ પણ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરી 1926ના 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો હતો। જો કે 14 કિલોના ધરેલું સિલિન્ડરના ભાવ 28 માર્ચ 1925થી સ્થિર છે, પરંતુ આ વખતે તેમાં ફેરફારની શક્યતા નકારી શકાય તેમ નથી। આ ઉપરાંત હવાઈ મુસાફરીના ભાડા નક્કી કરતા એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી, પીએનજીના ભાવમાં પણ વધઘટ જોવા મળી શકે છે। શું હોળી પહેલા 2000 રૂપિયાનો હપ્તો આવી જશે? કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રૂપિયા 2000નો 22મો હપ્તો ક્યારે જમા થશે? હોળીનો તહેવાર નજીક હોવાથી ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર તહેવાર ભેટ તરીકે આ રકમ જાહેર કરશે। શું હોળી પહેલા પૈસા આવશે? હાલમાં સરકાર દ્વારા 22મા હપ્તાની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જો કે સામાન્ય રીતે સરકાર તહેવારોના સમયે ખેડૂતોને આર્થિક સહાય આપતી હોય છે, તેથી હોળી પહેલા હપ્તો આવવાની શક્યતા નકારી શકાય નહીં। માર્ચથી બદલાશે આ 5 મોટા નિયમો। ફેબ્રુઆરી મહિનો હવે અંતિમ ચરણમાં છે અને માત્ર 3 દિવસ બાદ 21 માર્ચ 1926થી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થશે। ભારત સરકાર અને વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા દર વર્ષે આ દિવસે અનેક આર્થિક નીતિઓમાં ફેરફાર કરવામાં આવે છે। આ વખતે પણ ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈને પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વપરાશ સુધીના 5 મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે। આ ફેરફારો સામાન્ય નાગરિકોના ઘરના બજેટ અને બેન્કિંગ વ્યવહારો પર સીધી અસર કરશે, તેથી સમય રહેતા આ ફેરફારો વિશે જાણી લેવું અત્યંત આવશ્યક છે। મારી યોજના પોર્ટલ ખાસ જોઈ લો। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની ઝીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે। મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સડા યોજનાની માહિતી આપવામાં આવી છે। કૃષિ ક્ષેત્રે દિનપ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે। કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે। ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલી છે। ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય। જો તક ચૂકતા નહીં, ફોર્મ ભરી દો। આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં 20 એચપીથી 60 એચપીના ટ્રેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે તારીખ 29 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે। ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા રૂપિયા 1 લાખ બંનેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય મળી શકશે। આ ઉપરાંત તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો અને પાઇપલાઇનમાં સહાય મેળવવા માટે તારીખ 17 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે। મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત। છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવમાં આખરે ઘટાડો નોંધાતા મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓમાં રાહતનો શ્વાસ ફરી વળ્યો છે। બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30થી રૂપિયા 50 સુધીનો ઘટાડો થયો છે। સિંગતેલ 15 કિલોનો જૂનો ભાવ રૂપિયા 2900 હતો તે હવે રૂપિયા 2850 થયો છે। જ્યારે કપાસિયા તેલ રૂપિયા 2340થી ઘટીને રૂપિયા 2310 થયો છે।
ખાદ્યતેલની સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી છે। ગ્રામીણ આવાસ ખુશખબર। ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઇમ સેટલમેન્ટ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે। આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓ આર્થિક સંકળામણને કારણે માસિક 2% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકતા નહોતા। સરકારના નવા નિર્ણય મુજબ 6 મહિનાની મુદ્દત લાભાર્થીઓએ આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકી રહેલી મૂળ રકમ સંપૂર્ણ ભરપાઈ કરવાની રહેશે। વ્યાજ માફી જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવે તો તેના પર લાગેલું 2% દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે। ખાતામાં બેલેન્સ ન હોય તો પણ મળશે ₹10,000। પીએમ જય હેઠળ ખાતાધારકોને અનેક મોટા લાભ મળી રહ્યા છે। આ યોજનામાં ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે। આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપે ડેબિટ કાર્ડ અને ₹2 લાખનો અકસ્માત વીમો પણ મળે છે। આ ખાતું ડીબીટી અને મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી સહાય સીધી ખાતામાં જમા થાય છે, જે આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ બને છે। માર્ચ મહિનામાં 18 દિવસ બેંકો બંધ રહેશે। આરબીઆઈ કેલેન્ડર મુજબ માર્ચ મહિનામાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 18 દિવસ બંધ રહેશે। આમાં 5 રવિવાર, બીજો અને ચોથો શનિવાર અને 11 વધારાની રજાઓનો સમાવેશ થાય છે। તેથી બેંકની મુલાકાત લેતા પહેલા રજાઓની યાદી તપાસો। જો કે આ સમયગાળામાં ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ ઉપલબ્ધ રહેશે। માર્ચ મહિનામાં શેરબજાર 12 દિવસ બંધ રહેશે, જેમાં હોળી, રામનવમી અને મહાવીર જયંતીની રજા છે। આધાર કાર્ડ ધારકો સાવધાન। ભારત સરકાર અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર ડેટાબેઝની સુરક્ષા અને સચોટતા સુનિશ્ચિત કરવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું છે। 5 ફેબ્રુઆરી 2024ના તાજેતરના અહેવાલો અનુસાર સરકારે દેશભરમાં આશરે 2.5 કરોડ આધાર કાર્ડ રદ અથવા નિષ્ક્રિય કરી દીધા છે। આ આંકડો ઘણો મોટો છે અને તેના કારણે સામાન્ય જનતામાં ચિંતાનો માહોલ છે। આ કાર્યવાહી મુખ્યત્વે નકલી આધાર કાર્ડ અને ડુપ્લિકેટ ડેટાને દૂર કરવા માટે કરવામાં આવી છે, જેથી સરકારી યોજનાઓનો લાભ માત્ર પાત્ર લાભાર્થીઓને જ મળી શકે। ખેડૂતોને હેક્ટર દીઠ 27,500 મળશે। ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદને કારણે થયેલા વ્યાપક પાક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 9 નવેમ્બર 2025ના રોજ કૃષિ રાહત પેકેજ 2025ની જાહેરાત કરી છે। આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવથરાદ એમ કુલ 5 જિલ્લાના એવા ખેડૂતોને મળશે, જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે। આ પેકેજ હેઠળ બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મહત્તમ ₹27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। આ ઉપરાંત વાવથરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ₹20,000 પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ કેઆરપી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે।